નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 એના બે એક્ઝામ્પલ સુધી અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 3થી શરૂઆત કરીએ. જોઈએ શું કીધું છે એક્ઝામ્પલ નંબર 3માં. કે 3x + 4y લેસ ધેન ઇક્વલ ટુ 12. તો આપણે જી બાય જી સ્ટેપ કરવાના છે કમ્પ્લીટ, લખતા જશું અને સમજતા જશું. બરાબર. સોલ્યુશન તો કે સૌ પ્રથમ અહીંયા 3x + 4y બરાબર 12. બરાબર 12 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે x બરાબર 0 આલેખ પર નિરૂપણ દર્શાવવું કરવું હોય તો શું કરવું પડે? હવે x બરાબર 0 લેતા x બરાબર 0 લેશું તો શું મળશે? તો કે 3 × 0 + 4y = 12. Therefore 4y = 12. Therefore y બરાબર 3. તેથી બિંદુ A 0,3 મળે. ક્લિયર? હવે y બરાબર 0 લેતા, જો y બરાબર 0 લેશે તો આપણે શું મળશે? તો કે 3x + 4 × 0 બરાબર 12. Therefore 3x બરાબર 12. તેથી x બરાબર 4. તેથી બિંદુ B 4,0 મળે. બરાબર. તો આલેખ ઉપર દર્શાવી દઈએ 4,0 જે કાંઈ પણ બે બિંદુ મળ્યા. x અક્ષ આ આપણી y અક્ષ, તેના ઉપરનો આ 0, અહીંયા 1, અહીંયા 2, 3, 4, 1, 2, 3 or 4. બરાબર. હવે જો x અક્ષ ઉપર તો કે લેવાના 4,0 એટલે x એમ 4 y એમ 0. ચલો આ રહ્યો બિંદુ મળી ગયું. પછી y અક્ષ ઉપર 0,3 તો કે આ બંને મળી ગયા. તો કે હવે શું કરશે? આ બંને A અને B ને જોડતી રેખા જોડતી રેખા દોરવા માટે તૂટક રેખા આવશે કે સીધી લાઈન ઘાટી રેખા આવશે? તો ઘાટી રેખા આવશે. કેમ? કારણ કે ઇક્વાલિટી આપેલી છે. તો કે ચાલો A અને B ને જોડતી ઘાટી રેખા દર્શાવી દઈએ. ઓકે, ઈજી રેખા આપણે દર્શાવી હતી, એનું સમીકરણ લખી નાખીએ. તો એ સમીકરણ કઈ રેખાનું થયું? આ 3x + 4y બરાબર 12. બરાબર. તો કે હવે બિંદુ A 0,3 અને B 4,0 ને જોડતી ઘાટી રેખા દોરીશું. બરોબર. રેખા દોરાઈ જાય, કમ્પ્લીટ થઈ ગયું. પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવે? બિંદુ લેવાનું. કયું બિંદુ? 0,0 ને આપેલ અસમતા અને આ બરોબર મૂકતા. હવે બિંદુ 0,0 ને અસમતા, કઈ અસમતા આપેલી છે? તો કે 3x + 4y ≤ 12 માં મૂકતા. એમાં મૂકશી તો શું આવશે? તો કે લમકો તો કે 3 × 0 + 4 × 0 બરાબર 0 + 0 બરાબર 0 ≤ 12. તો બરોબર એ કેટલા છે? 12 કરતા નાના. સત્ય છે? હા સત્ય છે. બરોબર. બરોબર, જે સત્ય છે. એ સત્ય હોય તો શું થાય? તો કે બિંદુ 0,0 ને
0,0 ને સમાવતું તો હોય તે અર્ધતલ એ અસમતાનો ઉકેલ પ્રદેશ છે, જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. હવે જોવો જઈને કયો ભાગ રંગીન કરવાનો આપણે. જો આ લાઈન મળી, ઓકે. હવે એમાં 0,0 0,0 બિંદુ, ઓકે. આ અસમતા આપણી જે કાંઈ પણ હતી 0 0 મૂકવાથી કેવી પડી? સત્ય. સત્ય હોય તો ઈ સાઈડનો ભાગ આપણે રંગીન કરી દેવાનો. ઓકે, આ ભાગ આવે તો બરોબર. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ એના પછીના. શું કે છે 4 નંબરમાં? તો આપેલું છે અહીંયા y + 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2x. બરાબર. તો સોલ્યુશન તો કે અહીંયા y બરાબર, સોરી y પ્લસ છે, હા, y + 8 બરાબર 2x, બરાબર, બરાબર 2x. રેખાને હવે આ રેખાના જ ફોર્મમાં, બરાબર, એ જ ફોર્મમાં, પણ ખાલી ફેર કેટલો છે કે y આ સાઈડ છે, સામે લઈ જાવ તો 2x - y બરાબર 8 થઈ ગયું. બરાબર. આને લખી જ નાખી, ચાલો ને, તો તમને થોડું કન્ફ્યુઝન. 2x - y, આ -y બરાબર 8. રેખા નું આલેખ પર નિરૂપણ કરતા. હવે આને આપણે નિરૂપણ કરવા માટે કે હવે x બરાબર 0 લેતા, x બરાબર 0 લ્યો તો કે 2 × 0 - y બરાબર 8. તેથી -y બરાબર 8, therefore y બરાબર -8. તો y એમ કેટલો મળ્યો તમને? -8. તેથી બિંદુ A 0, -8 બરાબર મળે બિંદુ A. હવે x બરાબર 0 લઈ લીધો. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લેતા શું મળશે તમને? તો કે 2x - 0 બરાબર 8, therefore 2x બરાબર 8, therefore x બરાબર 4. તેથી બિંદુ B 4,0 મળે. બે બિંદુ મળી જાય, પેલા બિંદુ મેળવી લે, જેવા બે બિંદુ મળી જાય એનો આલેખ ઉપર નિરૂપણ દર્શાવવાનું. હવે આલેખ ઉપર નિરૂપણ દર્શાવે પહેલા જોવાનું કે જો અહીંયા y અક્ષ ઉપરનો યા માઇનસ છે, કેવો છે? માઇનસ છે. તો જલ્દીમાં આપણે વારી ફેલ જેમ દોરતા એમ નહીં દોર નાખવાની, બરોબર. તો x અક્ષ ઉપર તો કે પ્લસ જ છે, તો કાંઈ વાંધો નહીં. y અક્ષ ઉપરના વાર નેગેટિવ જોઈએ તો હવે આલેખ આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ, આ ટાઈપનું કંઈક દોર નાખીએ, બરોબર. ચોથા ક્વાડ્રન્ટને મોટું કરી નાખીએ, બરાબર. 4th ક્વાડ્રન્ટ આવે ને એને મોટું કરી દઈએ આપણે. x અક્ષ, આ y અક્ષ, અને આ 0, આ 1 2 3 4 ને 5, બરાબર. y અક્ષ ઉપર આપણે કેટલા 4 સુધી, y અક્ષ ઉપર -8 છે એટલે -9 સુધી લખી. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9. કમ્પ્લીટ. હા, ઓકે. તો હવે તો કે 0, -8, તો કે આ રહ્યો 0, x m 0 y m -8, પછી x m 4 y m 0. ઓકે, આ બિંદુ બે મળી ગયા મને, A અને B. ઓકે, હવે તો કે લાઈન કેવી આવશે? ડોટેડ આવશે, ઘાટી લાઈન આવશે? ઘાટી લાઈન આવશે, કારણ કે ઇક્વાલિટીની સાઇન છે. ઇક્વાલિટીની સાઇન હોય તો આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરો. અને કઈ લાઈન આવી આપને? તો કે 2x - y
ઇઝ ઇક્વલ ટુ 8. હવે એનું ઉપરનું નીચું અંતર આવશે એના પહેલા ઓલી આપણે બે બિંદુને જોડવાથી લાઈન મેળવી લખી નાખી. તો કે હવે બિંદુ એ 0,-8 અને બી 4,0 ને જોડતી ઘાટી લાઈન, બરોબર, ઘાટી રેખા દર્શાવતા, લાઈન એટલે કે રેખા દોરતા. જેવી રેખા દોરાય જે કામ થઈ ગયું. હવે અર્થતલ નક્કી કરવાનું કયું આવશે. તો બિંદુ 0,0 ને ને અસમતા, કઈ અસમતા આપેલી છે તો કે y પ્લસ, જો અસમતા ક્યારે હવે નહીં બદલાવાની, ત્યાં કાંઈ છેડછાડ નહીં કરવા જવાની, એ આપણે ઇક્વાલિટીમાં કરીને જે y પ્લસ માઇનસ કરવું એ કરી નાખવાનું. અસમતા જે આપેલી જ લેવાની કે y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 2x ને અસમતા y પ્લસ 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2x માં મૂકતા. ઓકે, તો એમાં મૂકશી આપણે તો શું આવશે તો xm0 ym0 કે 0 પ્લસ 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0, બરોબર. તો કે 8 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 સત્ય છે કે અસત્ય? સાચું છે, જે કારણ કે 8 એ 0 કરતાં મોટા છે, જે સત્ય છે, બરોબર, જે સત્ય છે. તેથી બિંદુ 0,0 ને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ છે અને તે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. જો હવે આ અસમતા એ 0,0 બિંદુ આ એવું 0,0 બિંદુથી આપણે ખાલી જ જોવાનું કે ઈ સાઈડનો ભાગ સાચું ખોટું. સાચું છે, અસમતા સાચી પડી, ઈ જ 0,0 મૂકવાથી અસમતા સાચી પડે. તો જે સાઈડ આપણું 0,0 બિંદુ હોય ઈ સાઈડનો ભાગ આપણે દોર નાખવાનો, આ રંગીન ભાગ કરી નાખવાનો. ચલો, બાત ખતમ. ક્લિયર? સમજાઈ ગયું કઈ રીતનું? એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. નેક્સ્ટ જોઈએ 6 નંબર. સોરી 5 નંબર. હા, x માઇનસ વાય લેસ ધેન ઇક્વલ ટુ 2. તો સૌ પ્રથમ આને આલેખ દર્શાવશું. તો સોલ્યુશન તો કે અહીંયા x માઇનસ વાય બરાબર 2 નું આલેખ પર બરાબર 2 રેખાનું આરેખનું નિરૂપણ કરતા. બરાબર, તો શું કરશે? x બરાબર 0 લેતા, x બરાબર 0 લેતા, x બરાબર 0 લેશે તો 0 માઇનસ વાય બરાબર 2, ધેરફોર માઇનસ વાય બરાબર 2, ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ -2. તેથી બિંદુ એ 0,-2 મળે. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લેશી આપણે તો શું મળશે તો કે y બરાબર 0 મૂકો સમીકરણમાં, કાંઈ જ નહીં કે x માઇનસ 0 બરાબર 2, ધેરફોર x બરાબર 2. તેથી બિંદુ બી 2,0 મળે. હવે આપણે ખ્યાલ છે જો બે અને બે બિંદુ મળી જાય તો એનો આલેખ ઉપર નિરૂપણ કરશે. હવે એ અને બી બિંદુમાં જોવાનું કે કોણ કેવો આપણે આલેખ આવશે તો કે x પોઝિટિવ y નેગેટિવ, x ધન હોય y ઋણ હોય એવું ચોથું ચરણ આવે.
અને એમાં 2 2 સુધી છે એટલે આલેખ કંઈ બહુ મોટો નહીં આવે, નાનો જ આવશે. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ 0, આ 1 2 3 4, -1 -2 -3 ને -4. ક્લિયર? હવે બિંદુ લઈ લ્યો 0, -2, તો એક્સિયમ 0 વાયમ -2. ચાલો આ મળી ગયું એક્સિયમ 0 વાયમ. બીજું 2, 0 એક્સિયમ 2 વાયમ 0. ઓકે, હવે આ બે બિંદુને બે બિંદુમાંથી પસાર થતી આપણે લાઈન દોરશી. હવે લાઈન કેવી આવશે આપણી? અહીંયા જો ઇક્વાલિટી છે, ઇક્વાલિટી હોવાને કારણે રેખા કેવી આવશે? ઘાટી રેખા આવશે. કોનું સમીકરણ? તો કે x - y બરાબર 2. x - y બરાબર 2. તો કે હવે બિંદુ A 0, -2 અને B 2, 0 ને જોડતી ઘાટી રેખા દોરીશું. જેવી દોરાઈ જાય હવે શું કરવાનું? બિંદુ 0, 0 ને અસમતા. કઈ અસમતા આપેલી છે કે x - y <= 2 માં ને x - y <= 2 માં મૂકતા. ચાલો મૂકી. Therefore એમાં મૂકશું તો શું છે? 0 - 0 <= 2. તો કે 0 <= 2. તો કે જે સત્ય છે. સાચું છે ને? 0 <= 2, 0 2 કરતા નાના છે. તો જે સત્ય હોય તો બિંદુ 0, 0 ને સમાવતું, બિંદુ 0, 0 ને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ થશે. અને જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. બરાબર? 0, 0 ને સમાવતું તો કે આ રહ્યું. આ 0, 0 ને કઈ બાજુ? આ અતલમાં સમાવે છે તો કે આ બાજુનું અતલ એનો ઉકેલ થશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 6 નંબરમાં શું કહે છે? (2x - 3y is strictly greater than 6). હવે જો અત્યાર સુધી આપણે ઘાટી રેખા આવતી, હવે તૂટક રેખા એટલે વાળી લાઈન આપણે દોરીશું. તો સૌ પ્રથમ આપણે એને આલેખ ઉપર દર્શાવી રેખાને. તો કે સોલ્યુશન. તો કે અહીંયા 2x - 3y બરાબર 6 રેખાને આલેખ પર નિરૂપણ કરતા. ક્લિયર? હવે આલેખ ઉપર નિરૂપણ કરીશું તો શું આવશે? એના માટે આપણે બિંદુ લેવા પડશે. x બરાબર 0 લેતા, x બરાબર 0 લેશો તો શું આવશે? 2 × 0 - 3y = 6. Therefore -3y બરાબર 6. Therefore y બરાબર -6/2. તો y બરાબર -2. બરાબર? તેથી બિંદુ એ 0, -2 મળે. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લેતા આપણે શું મળશે? તો કે 2x - 3 × 0 બરાબર 6. Therefore 2x બરાબર 6 તો x બરાબર 3. તેથી બિંદુ B 3, 0 મળે. ક્લિયર?
0, -2, 3, 0. હવે જો x કેવો ધન, y ઋણ, કયા ચરણમાં? ચોથા ચરણમાં. આ y અક્ષ, આ x અક્ષ, આ 0. બરાબર? દર્શાવી ક્યાં ક્યાં બિંદુ આવશે? તો કે 1, 2, 3. મેક્સિમમ ક્યાં સુધી છે? 3 સુધી x અક્ષ ઉપર. y અક્ષ ઉપર -2 સુધી. તો આપણે -1, -2, -3. કમ્પ્લીટ? ઓકે. 0, -2. 0, -2 હાલો મળી ગયું બિંદુ. બીજું 3, 0. તો કે હાલો મળી ગયું બિંદુ 3, 0. કે આ બે બિંદુ મળી ગયા. આ બે બિંદુને જોડતી લાઈન. હવે જોડતી લાઈન કેવી? આપણે ઘાટી રેખા, તૂટક રેખા. તૂટક રેખા, કારણ કે સ્ટ્રિક્ટલી >6 આપેલું છે. બરોબર? એટલે કે એ અસમતા, આ રેખા પરના બિંદુ છે એ અસમતાનું સમાધાન કરશે ને, ઇક્વલ ટુ નથી. બરોબર? તો કે ડોટેડ લાઈન વડે દર્શાવી દઈએ. કઈ રેખા? તો કે 2x - 3y = 6. બરોબર? બિંદુ A 0, -2 અને B 3, 0 ને જોડતી તૂટક રેખા દોરીશું. ક્લિયર? તૂટક રેખા દોરાઈ ગઈ, બંનેને જોડતી હોય એવી. ઓકે. હવે બિંદુ 0, 0. બિંદુ 0, 0 ને અસમતા, કઈ અસમતા આપને આપેલી હતી? કે 2x - 3y strictly > 6. 2x - 3y strictly > 6 માં મૂકતા. ચાલો એમાં મૂકો જીને શું આવે છે? તો કે 2 × 0 - 3 × 0 is equal to 0 - 0 is equal to 0 is greater than 6. તો કે 0 એ 6 કરતા મોટા છે, જે અસત્ય છે. બરોબર? અથવા તો જે સત્ય નથી, એમ લખી શકીએ. જે અસત્ય, બંનેનો મતલબ એક જ છે, જે અસત્ય છે. તેથી 0, 0 ને સમાવતા અંતરાલથી, બરોબર, સમાવતું ન હોય તેવું અંતર અથવા તો એનાથી વિરુદ્ધ અંતર. તેથી 0, 0 ને સમાવતું ન હોય તે અર્ધતલ આપેલ અસમતા નો ઉકેલ પ્રદેશ છે, જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. ક્લિયર? ઓકે. જોઈએ, દર્શાવી દઈએ. ઓકે. 0, 0. તો કે 0, 0 જો અહીંયા આવે આ સમતાથી, એને સમાવતું ન હોય, એટલે ઈ સાઈડનું નહીં, એને સમાવતું ન હોય તો એ ઉપરનો ભાગ તો એને સમાવે છે, તો એના માટે અસમતા ખોટી છે આપણી. એને સમાવતું ન હોય નીચેનો ભાગ, એટલે બરાબર. તો આ આપણે અસમતા માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ થશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 7 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે. -3x + 2y greater than equal to -6. બરાબર? તો સોલ્યુશન અહીંયા -3x + 2y = -6 રેખાને આલેખ પર દર્શાવવા માટે, આલેખ પર દર્શાવવા માટે શું કરશું? x = 0 લેતા. કે હવે x = 0 લેતા, x = 0 લ્યો તો કેટલા આવશે? -3 × 0 + 2y = -6. therefore 2y = -6. therefore y = -3. તેથી બિંદુ આપણે મળી ગયું એક બિંદુ. તેથી બિંદુ એ 0, -3 મળે.
હવે y બરાબર 0 લેતા y બરાબર 0 લઈ આમાં તો મૂકી તો -3 × 0 પ્લસ 2 × 0 બરાબર -6. ધેરફોર સોરી y બરાબર 0 અહીંયા x ની જગ્યાએ 0 પુટ થઈ ગયા જરીક. -3x બરાબર -6. therefore x બરાબર -6/3 એટલે કે 2. તેથી બિંદુ B ના આયામ શું મળશે તો x આમ 2 y આમ 0 મળે. ફરીથી x ધન y ઋણ કયા ચરણમાં ચોથા ચરણમાં આવશે બરાબર. y અક્ષ આ x અક્ષ y અક્ષ ઉપર ક્યાં સુધી જોવાના છે આપણે તો કે -3 સુધી લઈ લઈએ આપણે કે 0 -1 -2 -3 x અક્ષ ઉપર 1 2 3. હવે તો કે 2,0 ચલો આ જો મળી ગયો 0,-3 ચલો હાલો મળી ગયું 0,-3 આપને. ઓકે આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી લાઈન દોરો. ચલો આ બેની બિંદુમાંથી પસાર થતી લાઈન મળી ગઈ. ઓકે અને આ કઈ રેખા થઈ તો કે -3x + 2y = -6. કમ્પ્લીટ. ઓકે હવે ઇક્વાલિટી સાઇન છે બરોબર એટલે આપણે ડાયરેક્ટ ઘાટી રેખા દોરેલી છે અહીંયા. લખી નાખી લાઈન કે હવે બિંદુ A 0,-3 અને B 2,0 ને જોડતી ઘાટી રેખા દોરીશું. ઓકે ઘાટી રેખા દોરાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું. હવે 0,0 ને એમાં મૂકતા હવે બિંદુ 0,0 ને અસમતા કઈ અસમતા હતી આપણી તો કે -3x + 2y > -6 -3x + 2y > -6 માં મૂકતા ચલો એમાં મૂકો જઈને શું આવશે તો કે -3 × 0 + 2 × 0 બરાબર 0 + 0 બરાબર 0. 0 > -6 તો 0 એ -6 કરતા મોટા છે જોજો બરોબર. +6 નથી કેવા હે -6 ઓબ્વિયસલી સાચું છે કારણ કે 0 હે એ -6 કરતા મોટા જ છે કે જે સત્ય છે. જલ્દીમાં ઘણી વાર અહીંયા બધા ભૂલ કરી નાખે. 0 > -6 બીજું કાંઈ ન વિચાર ઋણ સંખ્યા છે એ બરોબર. ઋણ સંખ્યા કરતા 0 મોટો થાય બરોબર. ઓકે 0 > -6 જે સત્ય છે તેથી 0,0 ને સમાવતું અર્ધતલ એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ છે જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ એટલું. ઓકે તો જોઈએ કયું આવશે 0,0 અને સમાવતું હોય એવું. ઓકે તો ઉપરનો સેટ સમાવે છે તો કે ઉપરનો ભાગ બધો આ ઓકે કમ્પ્લીટ આ ક્લિયર. ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ બરાબર 7 નંબર સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8મા નંબરનો એક્ઝામ્પલ છે એથી શરૂઆત કરીશું અને ત્યાં સુધીમાં આપણે તમે જોઈ જોજો આ એક્ઝામ્પલ આમાં કાંઈ એવું કાંઈ છે નહીં બધામાં એવું ખાસ એવું ડિફિકલ્ટ ન સમજાયું. ખાલી મગજમાં પહેલાં રેખા દોરવાની રેખા દોરાઈ જાય પછી એનો આલેખ ઉપર નિરૂપણ કરીને વિચારવાનું બરાબર. પછી નહીં વિચારવા બેવાનું કે ભાઈ ઓહો તૂટક રેખા આવતી હતી ને ઘાટી રેખા દોર નાખી બરાબર. વિચારી લેવાનું વિચારીને પછી એને આલેખ દોરી નાખવાનું પછી 0,0 પુટ કરી દેવાનું બરાબર. ક્લિયર. ઓકે થેન્ક યુ.